શ્રીમદ ભાગવદ્ ગીતામાં માણસની બધી જ સમસ્યાનું સમાધાન હોય છે. એમ કહેવાય છે કે જ્યારે કોઈ મુશ્કેલી હોય ત્યારે કોઈ પણ ગીતાનું પેજ ખોલી અને વાંચવાથી તે સમસ્યા દૂર થઈ જાય છે. ભગવદ્ ગીતા એક એવી પ્રેરણાદાયી ગ્રંથ છે, મહાસાગર છે, જે જીવનમાં આશાઓ ભરી દે છે અને નિરાશાઓ, મુશ્કેલીઓ દૂર કરે છે. આ વિડીયોને પૂરેપૂરો સાંભળી અને એક વખત તમે પણ મુશ્કેલીમાં આ રીતે પેજ ખોલીને વાંચશો તો બધી જ સમસ્યા દૂર થઈ જશે. અને ખાલી આજનો વિડીયો સાંભળવાથી જ તમારામાં ઘણા પરિવર્તનો આવશે અને તમારા કાર્યો પણ સફળતાથી થઈ જશે. હું અમારી આ ઠાકર વંદના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. આજે આપણે ભાગવદ્ ગીતાનો સારાંશ ગુજરાતીમાં સમજશું. આમ વિશ્વ માંગલ્ય ભાવનાથી ઓતપ્રોત ભારતીય સંસ્કૃતિનું અમૂલ્ય વરદાન છે શ્રીમદ ભાગવદ્ ગીતા. આ સદગ્રંથની વિલક્ષણતા એ છે કે તે બહુ થોડામાં ઘણું બધું કહી દે છે. આ ગુણમયી ગીતા જીવનની બુદ્ધિરૂપી સાગરમાં આનંદ, શાંતિ અને પ્રેમનો અગાધ સાગર ભરી દે છે. અત્યંત દુર્લભ અને ગહન એવા વેદાંત જ્ઞાનને આ સદગ્રંથે જન જન માટે સરળ અને લોકભોગ્ય ભાષામાં ઉપલબ્ધ કરાવ્યું છે. વાસુદેવઃ સર્વમ ઇતિ, જે બધામાં વાસ કરે છે તે વાસુદેવ, અર્થાત વાસમ કરોતિ ઇતિ વાસુદેવઃ. સંસારમાં બધું અલગ અલગ હોવા છતાં પણ તત્વરૂપથી એક ચૈતન્ય સત્તા અર્થાત પરમાત્મા જ છે. અને પરમાત્મા એક હોવા છતાં પણ તે અનેક રૂપે દેખાય છે. આ ભાવ આત્મસાત કરી લેવા માત્રથી આપણો જીવન વ્યવહાર કલ્યાણકારી, મંગલકારી બની જાય છે તથા આપણે ઉદ્યમી, ઉપયોગી અને સહયોગી બનીને બધાના પ્રિય પાત્ર બની જઈએ છીએ. આ પ્રકારે મનુષ્ય પોતે પોતાનામાં જ તૃપ્ત થઈને જીવન સાફલ્યને પ્રાપ્ત કરી લે છે. ગીતામાં ભગવાન શબ્દ વારંવાર આવે છે. મિત્રો, ભગવાન અર્થાત જે ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, મોક્ષ અને વૈરાગ્યથી મુક્ત હોય તેને ભગવાન કહેવાય છે. આ વિષ્ણુ પુરાણમાં કહેવાયું છે ભગવાન એટલે શું, તેમાં જ તેનો અર્થ આ જ રીતે છે. આ જ વાતને ભગવદ્ ગીતામાં તાત્વિક રીતે સમજાવતા કહ્યું છે કે યો મામ પશ્યતિ સર્વત્ર સર્વચ મયી પશ્યતિ. ગીતાના 6 અધ્યાયમાં 30મા શ્લોકમાં આનું અનુવાદ કરવામાં આવ્યું છે, જેનો અર્થ થાય છે, જે મનુષ્ય સર્વમાં મને જ જુએ છે અને મારામાં સર્વ કંઈ જુએ છે તેનો નાશ થતો નથી. વિભિન્ન જાતિ, મત, પંથ, સંપ્રદાય તેને પોતપોતાના નામથી સંબોધિત કરે છે અને તેમની પોતપોતાની રીતે આરાધના કરે છે, પરંતુ તે ચૈતન્ય એક જ છે. ભગવદ્ ગીતા ગ્રંથ એ કોઈ ધર્મ, જાતિ, મત, પંથ, સંપ્રદાય પૂરતું સીમિત નથી, પરંતુ સર્વ જીવો માટે છે. ગીતોપદેશ પામવા માટે કોઈ વિશેષ અધિકારીત્વની જરૂર નથી. આ ભગવાન સ્વમુખે કહી રહ્યા છે. ગીતાના 9મા અધ્યાયનો 30મા શ્લોકનું અનુવાદ: જે કોઈ અત્યંત દુરાચારી મનુષ્ય પણ અનન્ય ભાવથી મારું નિરંતર સ્મરણ કરે છે તો તે નિશ્ચિત રૂપે સાધુ જાણો, કારણ કે તે સંપૂર્ણ રીતે મારી ભક્તિમાં જ સ્થિત છે. તથા શ્રી કૃષ્ણ આગળ પણ કહે છે કે ક્ષિપમ ભવતી ધર્માત્મા, તે મનુષ્ય શીઘ્ર ધર્માત્મા થઈ જાય છે અને સદાય રહેવા વાળી
પરમ શાંતિને પ્રાપ્ત કરે છે. ગીતા સર્વ જીવોની સર્વ સમસ્યાઓનું સમાધાન અને આશ્વાસન આપતો ગ્રંથ છે. સૌને ગીતા સુખમય જીવનનો માર્ગ મેળવવા માટે પ્રેરિત કરે છે. પોતાનામાં અને અન્યમાં તે એક જ પરમાત્મ તત્વ વ્યાપી રહ્યું છે. આ સત્યતાનું સ્મરણ કરીને એકબીજા માટે સદભાવ રાખીને સક્રિય ઉન્નતિ કરવા માટે ગીતા કહે છે. ગીતાના 3 અધ્યાયમાં 11મા શ્લોકમાં એવું કહેવાયું છે કે એકબીજાની ઉન્નતિ કરતા કરતા તમે લોકો પરમ કલ્યાણને પ્રાપ્ત થઈ જશો. દેવી અને આસુરી સંપત્તિ વચ્ચેનો સંઘર્ષ પુરાતન કાળથી આ વિશ્વમાં નિરંતર ચાલ્યા કરે છે. વિશ્વનો પ્રત્યેક મનુષ્ય દેવી અને આસુરી ગુણોનું મિશ્રણ છે. ગીતામાં શ્રી કૃષ્ણે દેવી અને આસુરી ગુણોનું નિરૂપણ કર્યું છે. આસુરી પરિબળોથી મુક્ત થવું અને દેવી તત્વને આપણામાં વિકસિત કરવા એ જ મનુષ્ય જીવનને ઉન્નત કરવાના સાધનો છે. તેને સિદ્ધ કરવા મનુષ્ય સતત સંઘર્ષરત રહે છે. મનુષ્યને હતાશા, નિરાશા, ક્રોધ, ઈર્ષા જેવા આસુરી ગુણોનો ત્યાગ કરવાનું ગીતા કહે છે. ગીતા તો પ્રત્યેક મનુષ્યને દેવી સંપત્તિઓનો અધિકારી માને છે. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, તું શોક ન કર, તું દેવી ગુણોથી જન્મેલો છે. અર્જુન ગીતામાં મનુષ્યના પ્રતિનિધિ હોવાથી આ વિચાર સંપૂર્ણ વિશ્વની માનવ જાતિ માટેનો છે. આ વિચાર અર્જુનના માધ્યમથી સંપૂર્ણ વિશ્વના માનવીને સ્પર્શે છે, કારણ કે પ્રત્યેક મનુષ્યએ દેવી સંપત્તિના ગુણોનો વિકાસ પોતાનામાં કરવાનો છે. ગીતાનું સાર તત્વ જ માં સૂચઃ છે. ગીતામાં શ્રી કૃષ્ણનો ઉપદેશ પૂર્ણ થાય છે. આમ સમસ્ત ગીતાનો એ જ છે કે કોઈ પણ પરિસ્થિતિમાં દુઃખી થવું નહીં. આ એક જ સંપૂર્ણ ગીતાનો સાર છે કે કોઈ પણ પરિસ્થિતિમાં દુઃખી થવું નહીં, શોક કરવો નહીં. આ જ સંદર્ભે શ્રી કૃષ્ણ કહ્યું છે કે એમાં વિલાપ શા માટે કરવો? ગીતા પ્રત્યેક મનુષ્યના સર્વાંગી વિકાસ માટેનો સુલભ ગ્રંથ છે, કારણ કે તે સમન્વયવાદી વિચારધારાઓને પ્રસ્તુત કરે છે. ગીતાનો આદર્શ જ એ છે કે મનુષ્યનો સર્વાંગી અને સંતુલિત વિકાસ થવો જોઈએ. વિચાર, ક્રિયા અને લાગણી એ માનવ સ્વભાવના અંશો છે. આમાંથી એકની પણ ઉણપ મનુષ્યના વ્યક્તિત્વની અને તેના વિકાસની ખામી ગણાય. મનુષ્યના સ્વભાવમાં આ ત્રણમાંથી કોઈ એકની અધિકતા પણ થઈ શકે એવું ગીતા કહે છે. આથી જ જ્ઞાન, કર્મ અને ભક્તિ એ ત્રણમાંથી કોઈ એકની અધિકતાવાળા આચરણને અનુક્રમે જ્ઞાન યોગ, કર્મયોગ અને ભક્તિ યોગ એવા નામો આપ્યા છે. ત્રણેય એકબીજાના પૂરક છે. મનુષ્યના સર્વાંગી વિકાસ માટે ત્રણેયનો સમન્વય આવશ્યક છે. વિશ્વના કોઈ પણ મનુષ્યના વ્યક્તિત્વને દેવી ગુણોથી યુક્ત બનાવવા માટે અને સર્વાંગી વિકાસ કરવા માટે ગીતા સહાયરૂપ બની શકે. એટલે જ શ્રી ગીતા એ સમન્વયનો ગ્રંથ છે. ગીતા સર્વને માર્ગદર્શન આપે છે કે ભૂતકાળનો શોક કર્યા વિના, ભવિષ્યની વ્યર્થ ચિંતા કર્યા વગર વર્તમાનનું મૂલ્ય સમજીને કર્તવ્ય કરવું જોઈએ. દોષયુક્ત હોય તો પણ સહજ કર્મ છોડવું નહીં, કારણ કે સ્વાભાવિક કર્તવ્ય કર્મનું આચરણ કરવાથી મનુષ્ય પરમ સિદ્ધિને પામે છે. લોકમાન્ય તિલક એટલે જ ગીતાને કર્તવ્યનો વિચાર કરનાર નીતિશાસ્ત્રી કહે છે. ગીતાનું વાચન કરવાવાળા
ક્યારેય દુઃખી કે નિરાશ અનુભવતા નથી. ગીતાકાર નિષ્પક્ષ છે, તેઓ નિરાગ્રહી છે અને માણસને પણ કેટલા સ્વતંત્ર બનાવવા ઈચ્છે છે તે ગીતાના અંતિમ અધ્યાયના સમાપન વખતે જોવા મળે છે. ગીતાનો ઉપદેશ આપ્યા પછી શ્રી કૃષ્ણ અંતે